તો નમસ્કાર મિત્રો, આજના દિવસે કપાસના ભાવમાં એકાએક મોટી હલચલ જોવા મળી છે। આજના દિવસે હરાજીમાં કપાસના ભાવ શું બોલાણા છે, તો ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાં આજના કપાસના ભાવ શું રહ્યા છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધારી 1100 થી 1300, હરસોલ 1500 થી 1600, ધ્રોલ 1220 થી 1514, ખાંભા 1285 થી 1475, મોરબી 1375 થી 1575, હળવદ 1150 થી 1618, વિરમગામ 1212 થી 1471, રાજકોટ 1365 થી 1592, જામજોધપુર 1300 થી 1570, આંબલિયાસણ 1100 થી 1180, ધંધુકા 1251 થી 1557, જેતપુર 1250 થી 1601, ધાંગધ્રા 1200 થી 1370, કાલાવાડ 1130 થી 1550, સાવરકુંડલા 1450 થી 1600, કુકરવાડા 1350 થી 1590, ઉનાવા 1251 થી 1601, વિસનગર 1300 થી 1625, સિદ્ધપુર 1150 થી 1451, કડી 1341 થી 1551, હિંમતનગર 1360 થી 1570, વાંકાનેર 1100 થી 1530, જામનગર 1000 થી 1550, બાબરા 1430 થી 1646, બોટાદ 1350 થી 1638, જોટાણા 1320 થી 1390, ગોંડલ 901 થી 1556, અંજાર 1475 થી 1500, ટિન્ટોઈ 1450 થી 1509, મહુવા 1156 થી 1447, વડાલી 1480 થી 1651, અમરેલી 955 થી 1620, ભાવનગર 1270 થી 1560, જસદણ 1300 થી 1580, તળાજા 1313 થી 1580, તળાજા, માણસા 1266 થી 1608, પાટણ 1100 થી 1600। તો ખેડૂત મિત્રો, આ હતા કપાસના ભાવ। આજના દિવસે કપાસના ભાવમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે અને હાવ ઓછા અત્યારે ખેડૂતોને ભાવ આજના દિવસના મળી રહ્યા છે। અને આગળના દિવસોની વાત કરીએ તો કપાસની સિઝન હવે પૂરી થવા આવી છે, છતાં પણ ભાવમાં કાંઈ ફેરફાર થયો નથી। તો રાખી મૂકો કે વેચાણ કરી દેવું એ પોતાની રીતે જ તે નિર્ણય લઈ શકો છો। અને તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને વિદેશમાંથી જે કપાસ લાવવામાં આવે છે એના વિશે સરકારને રજૂઆત કરવી જોઈએ કે ન લાવવો જોઈએ અને સ્વદેશી કપાસનો ઉપયોગ કરવો જોઈએ। અને બીજી વાત એ કે એકમત રાખીને સરકાર સમક્ષ મોટી રજૂઆત થાય તો ભાવમાં થોડો ઘણો સુધારો થઈ શકે છે। તો વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો।